નમસ્તે, મારું નામ અમલ્યા જગદીશભાઈ રાજુભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. હું સિમલિયા પ્રાથમિક શાળામાંથી આવું છું. નમસ્તે, મારું નામ બારિયા કેયુરભાઈ રમેશ છે. હું ધોરણ 7માં ભણું છું. હું સિમલિયા પ્રાથમિક શાળામાંથી આવું છું. અમે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું મોડલ બનાવીને લાવ્યા છીએ. વિશ્વમાં અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, તે અટકાવવા અને ડીઝલની જગ્યાએ પર્યાવરણ પરિસ્થિતિ સુધારવા સ્વરૂપે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન રસ્તામાં બનાવવાના પ્રયાસો કર્યા છે. આ મોડલનો હેતુ એ છે કે વીજળી ઉત્પન્ન કરી તેનાથી વાહનો ચાર્જ કરવામાં આવશે તો પ્રદૂષણ વધશે. અહીં રસ્તાની આજુબાજુ પવનચક્કી લગાવવામાં આવશે. જ્યારે અહીંથી વાહનો પસાર થશે એટલે પવન આવશે એટલે પવનચક્કી ફરશે. પવનચક્કી ફરશે એટલે તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે અને એ ઉર્જાને પાવર હાઉસમાં ભેગી કરીશું. અહીં રસ્તાની આજુબાજુ સોલાર પેનલ લગાવેલ છે. ઉર્જાના સૌથી મોટામાં મોટો સ્ત્રોત સૂર્ય છે, જે દિવસ દરમિયાન સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરી તે પાવર હાઉસમાં ભેગી કરી અને ગાડીઓ ચાર્જ કરીશું. આ પાવર હાઉસ છે. અહીંથી ગાડીઓ આવશે અને લાઇનમાં ઊભી રહેશે, પછી ગાડીઓ ચાર્જ કરીશું. આનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેવા કે પ્રદૂષણ છે, મફતમાં ઉર્જા મળે છે અને ઈંધણનો બચાવ કરી શકાય છે.